તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી અને 30 જાન્યુઆરીના રોજ મારું પીએસઆઈ અને કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ હતું સુરત વાવ ખાતે. તો આપણે એક દિવસ પહેલે ત્યાં પહોંચી ગયા હતા, પણ આપણે છે ગ્રાઉન્ડમાં ફેલ થઈ ગયા છે. તો હા મિત્રો, મારી ટાઈમિંગ ત્યાં 25 મિનિટ અને 25 સેકન્ડ આવી, એટલે કે આપણે 25 સેકન્ડ વધી ગઈ અને તેના કારણે આપણે ફેલ થઈ ગયા છે. તો આજના વિડીયોમાં આપણે એના જ વિશે થોડીક ચર્ચા કરવાના છે કે મારો ગ્રાઉન્ડનો અનુભવ કેવો હતું, આપણું પોલીસ ફિઝિકલનું અનુભવ કેવું હતું અને સુરત વાવ ખાતે જે ગ્રાઉન્ડ છે SRPF નું એ કેવું હતું, ત્યાંનો માહોલ કેવો હતો અને ત્યાંનો સ્ટાફ કેવું હતું, તેના વિશે આપણે થોડીક ચર્ચા કરવાના છીએ. અને આગળ મેં શું વિચાર્યું છે એ પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ, મેં વિડીયો એટલે લેટ કેમ બનાવું છું, તો જ્યારે મેં પોલીસ ફિઝિકલ હતું મારું અને મેં એમાં ફેલ થયો, એટલે મારો આખો વ્લોગ મેં અપલોડ કરવાનો હતો, પણ જ્યારે મેં ફેલ થયો તો મારો વિડીયો બનાવવાનું મન થયો નહીં. તો તેના કારણે મેં 2 દિવસ પછી આજે મારું મન થયું, એટલે ચાલો મેં કીધું વિડીયો બનાવી દઈએ. તો એના કારણે આપણે આજે વિડીયો બનાવીએ છીએ. અને ફ્રેન્ડ્સ, વાત કરીએ કે ગ્રાઉન્ડનો મારો અનુભવ કેવો હતો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તમારે એન્ટ્રી આપવામાં આવે છે અને ત્યાં જઈને તમને અલગ અલગ ગ્રુપ વાઇઝ બેસાડવામાં આવે છે. સુરત વાવની આપણે વાત કરીએ છીએ. સુરત વાવ ખાતે જેમનું પણ ગ્રાઉન્ડ હોય તો એ લોકો માટે આ વિડીયો ઉપયોગી રહેશે એવી આપણે આશા રાખીએ. તો એની અંદર છે સૌથી પહેલાં તમને ગ્રાઉન્ડનું કોલ લેટર છે તમારું ચેક કરવામાં આવે છે. તમારો ટાઈમ શું છે ગ્રાઉન્ડનો, 7 વાગ્યાનો ટાઈમ છે કે 8 વાગ્યાનો ટાઈમ છે, એ રીતે તમને અલગ અલગ બેસાડવામાં આવશે. 7 વાગ્યાવાળાને અલગ ગ્રુપ કરીને બેસાડવામાં આવશે અને જેમનું પણ ગ્રાઉન્ડ છે 8 વાગ્યાનું હોય એ લોકોને પણ અલગ બેસાડવામાં આવે છે. હું અંદર એન્ટર કર્યો હતો, એટલે કે મેં એન્ટ્રી કરી હતી ત્યાર સુધીમાં 6 વાગ્યાવાળાનું બધું પ્રોસેસ ચાલુ થઈ ગયું હતું અને લગભગ છે એ 5:30 કે 5:45 વાગ્યા સુધીમાં છે એ પહેલો રાઉન્ડ છે એ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું હતું. તો એના પછી ફ્રેન્ડ, જ્યારે રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો તો અમને પણ અંદર લઈ ગયા હતા. ત્યારે અંદર જઈને જ્યારે ત્યાં આપણું ચીપ અને બધું ચેસ નંબર આપે છે, એના પહેલાં જ્યારે આપણાને બેસાડવામાં આવે ત્યાં આપણાને જેકેટ અને જે આપણે કપડાં પહેર્યા હોય એ કાઢી દેવાનું કહેતા હોય છે. એટલે કે જે પણ જેકેટ બેકેટ છે અંદર એન્ટ્રી થાય એના પછી થોડાક સમય સુધી પહેરવા દે છે, પછી બધું કાઢી દેવા કહે છે. અને ત્યાં ડિજિટલ વોચ અલાઉડ નથી અને એટલા જ માટે આપણે છે એ ડાયલવાળી એટલે કાંટાવાળી ઘડિયાળ લઈ ગયા હતા. કાંટાવાળી સાદી ઘડિયાળ છે એ પહેરવા દે છે, ડિજિટલ ઘડિયાળ છે એ પહેરવા દેતા નથી. અને જે પણ ઉમેદવારો છે એ રબર બેન્ડ હાથમાં લઈને આવેલા, એટલે કે રબર બેન્ડ ઘરેથી લઈને આવેલા, તો એ લોકોને પણ બધું મૂકવા કહી દીધું હતું, કારણ કે ત્યાં બધી સુવિધા હતી એટલે. અને ત્યાંના સ્ટાફ દ્વારા આપણાને બરાબર માહિતી મળતી રહે છે અને બધી સુવિધા પણ આપવામાં આવે છે. જે પાણીની અને ટોયલેટની સુવિધા છે એ તમને ચીપ તમારા પગમાં ચીપ બંધાઈ જાય એના પછી પણ તમને પાણીની અને ટોયલેટની સુવિધા જોવા મળી જશે. સુધી તમને ટોયલેટની, પાણીની અને ORSની બધી સુવિધા જોવા મળે છે, એટલે કે તમારે કંઈ ચિંતા કરવાની જરૂરત નથી કે ચીપ બાંધ્યા પછી તમને ટોયલેટ જવા દેશે કે નહીં. તો જરૂરથી તમને ટોયલેટ જવા દેશે અને તમને પાણીની સુવિધા અને બધી જ મળી જશે. તમને વોર્મઅપ કરવાનો પણ 5-7 મિનિટનો પૂરતો સમય આપશે, એટલે કે તમારે વધારે કંઈ ટેન્શન લેવાની જરૂરત નથી. દોડ પહેલાં તમે વોર્મઅપ સારી રીતે કરી શકો છો. 5-7 મિનિટ જેવા છે તમને વોર્મઅપ કરવા મળે છે. ત્યારે અંદર ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે અને બધા ઇન્સ્ટ્રક્શન તમને આપવામાં આવે છે. 13 રાઉન્ડ જો તમારે છે સુરત વાવ ખાતે જેમનું પણ ગ્રાઉન્ડ હોય તેમને 13 રાઉન્ડ દોડવાના છે અને 25 મિનિટની અંદર. મેં દોડ્યો હતો ત્યારે ત્રીજો રાઉન્ડમાં હું દોડ્યો હતો અને ત્યારે ટાઈમ કંઈ 7:38 બાજુ થઈ ગયો હતો, એટલે કે ગ્રાઉન્ડ થોડુંક મોડું થઈ ગયું હતું. એના પહેલાં મેં જ્યારે એટલે કે 2025ના ગ્રાઉન્ડમાં જ્યારે મેં ગયો હતો તો 7:30 વાગ્યા સુધી ગ્રાઉન્ડ પતી ગયું હતું અને 7 વાગ્યા જેવું સ્ટાર્ટ થઈ ગયું હતું. આ વખતે 40 મિનિટ જેવું ગ્રાઉન્ડ લેટ થઈ ગયું હતું અને ફ્રેન્ડ્સ, દિવસ પણ નીકળી ગયો હતો, બધું અજવાળું થઈ ગયું હતું. અને ફ્રેન્ડ્સ, આખા ગ્રાઉન્ડની અંદર દોડતી વખતે મને કંઈ પ્રોબ્લેમ ના થઈ. ત્યાંનો સ્ટાફ પણ સારો હતો, સપોર્ટિવ હતો. તમને સમયસર જે સ્ટાફ ઉભેલો હોય તમને ટાઈમિંગ કહેતું જાય કે ભાઈ આટલો ટાઈમ થયો છે, દોડો. સારી રીતે તમને મોટિવેટ કરવામાં આવે છે. ખાલી એક પ્રોબ્લેમ મને ત્યાં ફેસ કરવા મળી કે ત્યાં છે ધૂળની ડમરીઓ બહુ ઉડતી હતી અને જે ગ્રાઉન્ડની અંદર જે ધૂળ હતી, ગ્રાઉન્ડ તો એકદમ મસ્ત સ્મૂથ, એકદમ માખણ જેવું ગ્રાઉન્ડ હતું, પણ ત્યાંની જે ધૂળ ઉડતી હતી ને એ આપણા ગળામાં બહુ ઘૂસેલી. એટલે મારા ગળાની અંદર શ્વાસ લેતી વખતે 7મા રાઉન્ડ સુધીમાં મારું ગળું આખું સુકાઈ ગયું હતું અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે તે મારી રનિંગને એફેક્ટ કર્યું હતું.
પણ મિત્રો હું એવું બહાનો નથી બનાવતો કે એના કારણે હું ફેલ થયો છું. આ વખતે હું ફેલ થયો 25 સેકન્ડ માટે, એટલે કે મારી પ્રેક્ટિસમાં થોડીક કમી રહી ગઈ હતી અને મને પ્રેક્ટિસ કરવાનો થોડુંક હજુ 5-7 દિવસનો સમય જો મળતો તો હું કદાચ 25 સેકન્ડ જેવું છે એ મારો કવર થઈ જાત. પણ આ વખતે મારી તબિયત પણ થોડી બગડી ગઈ હતી અને સીન પેનની આ બધી પ્રોબ્લેમના કારણે પ્રેક્ટિસ ઓછી રહી ગઈ અને ફેલ થઈ ગયા. પણ એનીવે ફ્રેન્ડ્સ, ગ્રાઉન્ડ એકદમ મસ્ત હતું. અને વાત કરીએ કે કેટલા જણા પાસ થયા હતા, તો અમારા રાઉન્ડની અંદર 200માંથી 80 જેવા લોકો પાસ થયા હતા. અને ઘણા બધા મિત્રો છે એ 3 સેકન્ડ માટે, 6 સેકન્ડ માટે, 11 સેકન્ડ માટે એવા રહી ગયા હતા. તો આપણે તો ભલે 25 સેકન્ડથી ફેલ થયા એટલે આપણે માનીએ, પણ જે 2 સેકન્ડ 3 સેકન્ડથી ફેલ થયા એ લોકો માટે મને બહુ ખરાબ લાગ્યું. ડૉક્ટર પણ ઉપલબ્ધ હતા, એટલે કે ત્યાં ડૉક્ટર છે રનિંગ પછી જે પણ છોકરાઓ આવીને ઊંઘતા હતા, બેસતા હતા, બધાને સલાહ આપતા હતા અને કોઈને એવી કોઈ તકલીફ ના થાય એના માટે ત્યાં ડૉક્ટર પણ હાજર હતા. તો એ પણ ખૂબ સારી બાબત કહેવાય. ગ્રાઉન્ડ ખૂબ સારું હતું, સ્ટાફ ખૂબ સારું હતું. અને જો કોઈ વસ્તુની કમી હોય તો એ મારી મહેનતની અંદર કમી રહી ગઈ એ હું સ્વીકાર કરું છું. ત્યાર પછી ફ્રેન્ડ્સ, ગ્રાઉન્ડ પત્યા પછી બધાનું ચેસ્ટ નંબર બોલવામાં આવે છે. જે પણ પાસ હોય એ લોકોના ચેસ્ટ નંબર બોલીને એ લોકોને અલગ જગ્યાએ બેસાડવામાં આવે છે અને ત્યાંથી એ લોકોને PST એટલે કે હાઇટ અને ચેસ્ટ માપવા માટે લઈ જાય છે. અને જે પણ ઉમેદવારો ફેલ થયા હોય, એટલે કે અમે જે ફેલ થયા એ લોકોની સાઇન લઈ લે છે અને એ લોકોના કોલ લેટરની ઉપર PET ફેલનું સ્ટેમ્પ એટલે કે સિક્કો મારી દે છે અને એ લોકોને ઘર ભેગા કરી દે છે અને બીજા લોકોની પ્રોસેસ એવી રીતે ચાલતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આ હતું મારો અનુભવ, જેની અંદર મને બહુ કંઈ શીખવા મળ્યું. ફ્રેન્ડ્સ, દુઃખ તો ઘણું થાય છે, કારણ કે આપણે કે જે મહેનત કરી હોય અને પછી તે ફેલ થઈ જાય તો એના માટે દુઃખ હોય છે. અને એનીવે ફ્રેન્ડ્સ, આપણે એના વિશે આપણે કંઈ વિચારવાનું નથી વધારે, કારણ કે આપણે પ્રેક્ટિસમાં કમી રહી ગઈ હતી એટલે આપણે ગ્રાઉન્ડમાં ફેલ થઈ ગયા. કંઈ વધારે સરપ્રાઇઝિંગ કે કંઈ અલગ વાત નથી. આપણી પ્રેક્ટિસ ઓછી હતી એટલે આપણે ફેલ થઈ ગયા. તો મારો એવો વિચાર છે કે આ વખતે હું CC એક્ઝામ છે, અન્ય કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરું, પણ મારો મેઇન ગોલ છે એ પોલીસ કોન્સ્ટેબલ અને PSIનું જ રહેશે. એટલે કે આપણે હવે નેક્સ્ટ ભરતી આવે ત્યાર સુધી રાહ જોવાની છે અને પ્રિપેરેશન રાખવાની છે. આ વખતે આપણે ભરતી જાહેર થઈ જાય એના પછી ગ્રાઉન્ડની પ્રેક્ટિસ નથી કરવાના. હું અત્યારથી જ ગ્રાઉન્ડની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાનો છું અને જ્યાર સુધી મારું ગ્રાઉન્ડ 22 મિનિટની આસપાસ એટલે કે 21-22નું કાં તો 22-23ની અંદર ન પતે ત્યાર સુધી મેં પ્રેક્ટિસ રોકવાનો નથી. અને ત્યાર પછી જ્યારે મારું ગ્રાઉન્ડનું ટાઈમિંગ 5 કિલોમીટરનું 22 મિનિટ આજુબાજુ આવી જાય ત્યાર પછી આપણે અઠવાડિયાની અંદર 1 કે 2 વાર જવાનું રાખીશું અને ગ્રાઉન્ડ આપણે છોડવાનું નથી. કારણ કે મને ખબર છે કે ગ્રાઉન્ડ મારી વીકનેસ છે, તો એની અંદર મને પૂરતો સમય આપવો પડશે. અને નેક્સ્ટ ભરતીની અંદર આપણે આશા રાખીએ છીએ કે જે પણ મારા ઉમેદવાર મિત્રો એટલે કે જે પણ આપણા મિત્રો છે જે પોલીસ કોન્સ્ટેબલ PSIની અંદર ગ્રાઉન્ડમાં ફેલ થયા છે એ લોકો આ વખતે પાકી મહેનત કરે અને નેક્સ્ટ ટાઈમ છે આપણે જરૂરથી પોલીસ ફિઝિકલ આપણે પાસ કરીશું અને ગુજરાત પોલીસની અંદર જોડાઈશું. આપણે આપણી 100% મહેનત આપવાની છે અને કોઈ રિગ્રેટ નેક્સ્ટ ભરતી માટે છોડવાનું નથી. તો ફ્રેન્ડ્સ, આ હતું મારું ગ્રાઉન્ડનું અનુભવ. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું એક અલગ ચેનલ બનાવવાનો વિચાર કરું છું, તો જોઈએ તમને આ ચેનલની ઉપર અપડેટ મળતી રહેશે. તો જો તમને વિડીયો સારું લાગ્યો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જોઈએ હવે આગળ શું થાય. જય હિન્દ.